जय श्री कृष्ण बेटा। गुड आफ्टरनून बधाने। चैप्टर 10 ना दाखला जे આપણે ચાલુ કરી દીધા છે અહીંયા, એમાં આગળ વધવાનું છે અને ચાલી ગયેલા દાખલા જે છે ને એ પાછા નહીં થાય. હા, તમને કોઈ ક્વેશ્ચન ડાઉટ હશે તો વાત અલગ છે, પણ નહીં હોય ક્વેશ્ચન ડાઉટ એવી જ રીતે આપણે કરશું. એટલે ધ્યાન આપજો, ધ્યાનથી ધ્યાન આપજો. ડાયજેસ્ટમાં વિશેષ પ્રશ્નોત્તરના જે દાખલા છે, વિશેષ પ્રશ્નોત્તરના જે દાખલા છે એમાં વક્રી ભવનાંક રિલેટેડ દાખલા આપણે કરવાના. એટલે પહેલા તો થોડું રિવિઝન કરી લઈએ વક્રી ભવનાંકનું. તો પહેલો શબ્દ અહીંયા આપણે એ સમજશું, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? પેલા તો વક્રી ભવન એટલે શું? તો કે બે માધ્યમોની જોડ હોય. બે માધ્યમોની જોડ એવું ત્યારે બોલી શકાય જ્યારે આપણે જેની ચર્ચા કરીએ ને એ માધ્યમોની ઘનતા અલગ અલગ હોય, પ્રકાશીય ઘનતા. હવે કોઈ બે માધ્યમો છે, અલગ અલગ પ્રકાશીય ઘનતા છે, કોઈ પાતળું માધ્યમ છે એની સાપેક્ષે કોઈ ઘટ માધ્યમ છે. એટલે થાય શું? તો કે ભાઈ પ્રકાશનું ત્રાસુ કિરણ, આ ખાસ શરતનું પાલન થવું જોઈએ, ત્રાસુ કિરણ. કેમ કે કિરણ જો ત્રાસુ ના હોય તો વક્રી ભવન ના થાય. કોઈ સ્પીડમાં ગતિ કરતું વાહન એ જો અમુક અંશના ખૂણે નમેલું હોય, એનું હેન્ડલ કે સ્ટેરિંગ, અને બ્રેક લગાવવામાં આવે, એની ઝડપ ઘટે. કોઈ ચોક્કસ સ્પીડમાં ગતિ કરતું વાહન પણ સ્ટ્રેટ લાઈન ઉપર નહીં, સેજ નમેલું, એટલે એની દિશા સેજ અલગ છે. એવું વાહન જો એની સ્પીડમાં હવે ફેરફાર થાય, એટલે કે એની ઝડપ ઘટે, તો જે દિશામાં વાહન નમેલું છે ને એ દિશામાં વધારે નમી જાય, સાદી ભાષામાં પલટી મારી જાય. સેમ વસ્તુ પ્રકાશમાં છે. પ્રકાશનું ત્રાસુ કિરણ, સીધું નહીં, સીધું એટલે 90 અંશના ખૂણે આપાત થયેલું કિરણ, લંબ રૂપે આપાત થયેલું કિરણ, એવું કિરણ નહીં, સેજ એવું ત્રાસુ કિરણ, લંબ સાથે અમુક અંશનો ખૂણો બનાવીને ગતિ કરતું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ, અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર તરફ વક્ર બને છે. આ યાદ હશે તમને, હોવું જોઈએ. પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ, અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર. હવે પ્રકાશના કિરણની આ ત્રાસા વળવાની ઘટના, વાંકા વળવાની ઘટના, એની દિશા બદલાવાની ઘટના, એને વક્રી ભવન કહેવાય. અને અલગ અલગ માધ્યમો અલગ અલગ રીતે વક્રી ભવન કરે છે, એટલે કે એની વક્રી ભવન કરાવવાની ક્ષમતા, વક્રી ભવન કરાવવાની ક્ષમતા, ઇટ મીન્સ વક્રી ભવનાંક અલગ અલગ છે. પણ અહીંયા આપણે વાત કરીએ નિરપેક્ષ વક્રી ભવનાંકની, તો એ નિરપેક્ષ વક્રી ભવનાંક એ શૂન્યાવકાશને લઈને બને છે. એટલે આપણે આમ લખી શકીએ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અચળ હોય છે ભાઈ, એટલે હું અહીં લખી દઉં કૌંસમાં અચળ છે, ન બદલાય એવી છે. શૂન્યાવકાશમાં બદલાય જ નહીં ને, તેને બદલવા વાળું કોઈ નથી. અને તમને ખબર પણ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે, સી વડે એને દર્શાવાય. સી ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અથવા 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ. એ 10⁸ ને 5 લખો ત્યારે એકમ જોઈ લેવાનો. 10⁵ લખો તો કિલોમીટર પર સેકન્ડ જ આવે. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપી શકે. અને 3 × 10⁸ લખો તો મીટર પર સેકન્ડ જ આવે, 1 સેકન્ડમાં આટલા મીટર એમ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે આપણે ઉપર લખીએ, અને છેદમાં આપેલ માધ્યમ, હવામાં, પાણીમાં કે કાચમાં. હવા નહીં લઈએ, કારણ કે શૂન્યાવકાશમાં હવામાં બહુ માઇનોરિટી ડિફરન્સ છે, જેને આપણે લોકો ગણતરીમાં ના લઈ શકીએ. એટલે અહીંયા હવા સિવાયનું કોઈ પણ માધ્યમ, એ માધ્યમમાં પ્રકાશની ઝડપ. એટલે શોર્ટ ફોર્મમાં આ લખવું હોય ને તો નિરપેક્ષ વક્રી ભવનાંક છે, એના માટે આપણે લખશું Nm ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને c વડે દર્શાવાય, અને માધ્યમમાં પ્રકાશની ઝડપને v વડે દર્શાવાય. આ સિવાય વક્રી ભવનાંકની ચર્ચા આગળ વધારતી વખતે આપણે થોડું અલગ લખીએ, તો હું આ રીતે લખું છું, N21. કોઈ બે માધ્યમ છે બેટા,
પેલું માધ્યમ અને બીજું માધ્યમ, બે માધ્યમ છે, પાણી છે, કેરોસીન છે, એવું માની લઈએ આપણે. હવે N21 એનો મતલબ શું થાય? N21 નો તો એના માટે આપણે લખશું માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ, આમ લખી શકાય. તો માધ્યમ 1 માં પ્રકાશની જે ઝડપ છે ને એને આપણે કહી દઈએ v1 અપોન માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એને આપણે કહી દઈએ v2. એટલે તમારે તો શોર્ટ ફોર્મ એટલું જ યાદ રાખવાનું કે N21 બરાબર v1 અપોન v2 અને એના બરાબર તમે આમ લખી શકો N2 અપોન N1. કઈ રીતે? તો જો n ની બાજુમાં જે છે ને, સોરી, એક નાનકડી મિસ્ટેક હતી પણ તમારા લોકોને ધ્યાનમાં ના આવી. એક નાનકડી મિસ્ટેક હતી. માધ્યમ 1 માં ઝડપ પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. 1 માં ઝડપ છે ને આપણે કહી દઈએ v1, 2 માં છે ને v2, એના બરાબર લખાય N2 અપોન N1. અહીંયા બદલાય છે, v1 છે તો અહીંયા N2 છે, N2 અપોન N1 આ રીતે લખાય. બોલાય કઈ રીતે? આ રીતે જોજો. n ની બાજુમાં કોણ છે? 2, તો આમ બોલાય માધ્યમ 2 નો વક્રી ભવનાંક કેની સાપેક્ષે? માધ્યમ 1 ની સાપેક્ષે. આખું બોલવું હોય તો આમ બોલાય માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક N21. અને જો N12 હોય તો પછી આમ લખાય v2 અપોન v1 બરાબર N1 અપોન N2. અને આ રીતે બોલે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. આને લઈને બધા દાખલા આવશે એટલે આ મગજમાં રાખવું પડે. અને એક જગ્યાએ આપણને એવું પણ આપ્યું છે N21 બરાબર sin I અપોન sin R, I આપાત કોણ R, વક્રી ભવન કોણ બરાબર અચળ બરાબર N21 એટલે N2 ના છેદમાં N1. આમ પણ લખી શકાય. વક્રી ભવનાંકમાં આટલી મૂળભૂત વાતો છે. મિસ્ટેક શું હતી એ હવે મને યાદ નથી પણ આ ઓરિજિનલ સૂત્ર છે અને આનું આજ પેલા હોય તો કઈ મિસ્ટેક નહોતી. આપણે એમને ભૂસ્યું હતું, ભૂસાય કે નહીં એ જોવા માટે. ચાલો હવે આપણે આગળ જોઈએ. દાખલા જોઈએ. બહુ સરળ એવા દાખલા છે. સ્ટાર્ટિંગમાં ભાઈ સરળ એને લાગશે જે હું દાખલા કરાવી લઉં ને પછી કરશે ઘરે મોઢે ટ્રાય કરશે, એકાદ બે વખત જોઈને પછી મોઢે મારે થાય કે નહીં. તો વિશેષ પ્રશ્નોત્તરમાં છઠ્ઠો દાખલો, બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક. બરફની ઇંગ્લિશમાં આઈસ કહેવાય એટલે હું લખીશ Ni, બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક. ચાલો ગુજરાતીમાં લખતા જ જઈએ એટલે તમને લોકોને મજા આવે. છઠ્ઠો દાખલો છે બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક, ટૂંકમાં લખ્યું છે એને આપણે કહેશું Ni, રિફ્રેક્ટિવ એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ આઈસ. બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ni એ તમને આપ્યો છે 1.31 અને આગળ કીધું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એને આપણે c કહીએ એ ખબર જ હોય આપણને પણ આ લોકોએ આપ્યું છે તો એ જ લઈએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો બરફમાં પ્રકાશનો વેગ શોધો. બરફમાં પ્રકાશનો વેગ શોધવાનું કીધું છે.
ચંદ્રેશભાઈ સી માં 2 થી બાકી છે. એ બેટા જે અલગ અલગ ક્લાસમાં અલગ અલગ ચાલે છે ને એ બધા વી એફ અને આર ને રિલેટેડ જે છે ને દાખલા એ આપણે ક્લાસમાં પૂરા કરી જ લેશું. પણ આ વક્રી ભાવના કોડે છે ને બધા ક્લાસમાં બાકી છે એટલે આપણે એ ચાલુ કર્યા છે. એટલે તમે ટેન્શન ના લેતા ચંદ્રેશભાઈ, એ જે બાકી છે ને એ આપણે કરશું ક્લાસમાં. હા એમ. હવે તમે જો રકમ ધ્યાનથી જો ફરીથી તમને કીધું છે કાચની સાપેક્ષમાં સોરી છઠ્ઠો દાખલો, પાંચમો કરશું આપણે, બાકી છે વક્રી ભાવના કોડો. છઠ્ઠો જોઈ લઈએ. બરફનો નિરપેક્ષ વક્રી ભાવના 1.31 છે અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અથવા વેગ આટલો છે તો બરફમાં પ્રકાશનો વેગ શોધો. હવે બરફમાં વેગ શોધવાનો છે એટલે આપણે કામ કરીએ, આવું લખીએ Ni is equal to શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં બરફમાં પ્રકાશની ઝડપ. એટલે સૂત્ર શેનું થયું? બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક. અહીંયા લખી દઉં, બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ni બરાબર શૂન્યાવકાશમાં ઝડપ છેદમાં બરફમાં ઝડપ. હવે બરફનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમને 1.31 આપ્યો છે, આ મૂલ્ય આપ્યું છે 1.31 એટલે એને આપણે મૂકી દઈએ 1.31 બરાબર. હવે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય તમને ખબર છે, 3 × 10⁸ અને છેદમાં બરફમાં પ્રકાશની ઝડપ, બરફમાં પ્રકાશની ઝડપ. હવે અહીંયા જે છેદમાં છે બરફમાં પ્રકાશની ઝડપ એને બરાબરની આ સાઈડ જવા દે એટલે અંશમાં જતું રહીને 1.31 અહીંયા છેદમાં આવી જાય એટલે આવું થાય. therefore બરફમાં પ્રકાશની ઝડપ બરાબર 3 × 10⁸ upon 1.31. લખવાનું શું કરવાનું? લખવામાં કાંઈ નહીં બેટા, સિમ્પલ વાત છે ને. છઠ્ઠા દાખલાની રકમ તમે ભલે ક્લાસમાં આપણે દાખલા ગણતા ગણતા જ્યાં પહોંચ્યા હોય ત્યાં એના પછી લખો ને છઠ્ઠો દાખલો. ઉપર તો હેડિંગ હશે જ, તમે ચાલુ કર્યું અહીંયા કે ભાઈ વિશેષ પ્રશ્નોત્તર. કદાચ તમે વિશેષ પ્રશ્નોત્તર નહીં આપણે એક્ઝામ્પલના દાખલા કરતા હતા તો ભલે ત્યાં એક્ઝામ્પલ લખેલું જ હશે અને હવે તમારે લખવાનું એના પછી વિશેષ પ્રશ્નોત્તરનો છઠ્ઠો. તો તમે જ્યારે બુક ખોલો ત્યારે ખબર જ હોય ને, એવું તો જરૂર નથી કે ક્રમમાં હોય તો જ તમને યાદ રહે, અને એવું તો હોય ના જોઈએ ને. લખવાના કેટલા પ્રશ્ન? તો આજે જેટલા હું કરાવું છું એટલા લખવાના, અત્યારે જેટલા થાય એટલા લખવાના. જેમ કે આ છઠ્ઠો કર્યો છે તે છઠ્ઠો લખવાનો. આ સિવાય હજી કઈ ક્વેશ્ચન છે કોઈને? ચાલો આ બંનેનો ભાગાકાર 2.29 મળશે. 10⁸ એમનેમ છે મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની ઝડપ અથવા તો પ્રકાશનો વેગ, વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. આ દાખલો પૂરો થઈ ગયો, જોઈ લો. આ બધા સ્ક્રીનશોટ મોકલી દઈશ. ચાલો ઓકે, આજે જે કઈ દાખલા હું કરું છું એ સ્ક્રીનશોટ મોકલી દઈશ. આ દાખલો જોઈ લ્યો તમે, રકમ અને દાખલો એક વખત ક્લિયર છે ને, એટલો બધો હાર્ડ નથી આમાં, બહુ ઈઝી દાખલો છે. હા, હવે પાંચમો જે બાકી રહી ગયો છે, પાંચમો દાખલો જોઈએ આપણે. એમાં શું કીધું રકમમાં જો, કાચની સાપેક્ષમાં હીરાનો વક્રી ભવનાંક 1.61 છે. ચાલો, હીરો છે ને એને ઇંગ્લિશમાં ડાયમંડ કહેવાય, ડી હીરાને, અને કાચને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્લાસ, એટલે જી.
હવે આપણે શું લખીએ, જો આવું હોય ને, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે, એક જ મિનિટ હો બેટા, આવું જો હોય તો આપણે શું લખીએ, આ રીતે લખીએ, n2 1 માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, આ રીતે આપણે લખીએ. તો હવે અહીંયા તમને એવું કીધું છે, કાચની સાપેક્ષમાં હીરાનો વક્રી ભવનાંક, કાચની સાપેક્ષમાં એટલે સાપેક્ષે હીરાનો વક્રી ભવનાંક, તો આના બરાબર શું લખાય, NDG કે NGD, શું લખાય, જો અહીંયા હું 2 લખું છું, ઓપ્શન એ NGD, ઓપ્શન બી NDG. એ ઓપ્શન આવે કે બી ઓપ્શન આવે, ચાલો લખો કમેન્ટમાં. ક્લાસમાં તો નથી તે હું પૂછું ને તમે હાથ ઊંચો કરશો. ઓકે, NDG સાચું, NDG. હવે NDG જે છે ને એ તમને આપેલું છે રકમમાં, કેટલું છે, 1.61. આગળ શું કીધું તમને, કાચનો વક્રી ભવનાંક એટલે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક NG એ તમને કેટલો આપ્યો છે, 1.5. તો તમારે હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવાનો છે, ND ફાઇન્ડ આઉટ કરવાનો છે. બહુ સિમ્પલ છે ને ભાઈ, આપણે આવું લખીએ, NDG બરાબર ND અપોન NG. NDG છે 1.61 અને ND એમનમ, NG તમને આપ્યું છે 1.5. therefore ND is equal to 1.61 into 1.5. 161 ગુણ્યા 15 કરી અને પોઈન્ટની ગણતરી મૂકી દેવાની. આન્સર મળશે 2.41. હજી એક આંકડો લખવો હોય તો લખી શકો, 415. કઈ એકમ નહીં આવે, વક્રી ભવનાંક એકમ રહિત. જોઈ લો આ દાખલામાં કઈ ક્વેશ્ચન જેવું હોય તો પૂછો ફટાફટ. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો 50 મહાપુરુષો છે, એ સિવાયના કોઈ અગત્યના કામમાં રોકાયેલા હશે. જેટલા હાજર છે એટલા બધા યસ એક વખત લખી દેજો, હાજર છે એટલા ફટાફટ, એક જ મિનિટમાં. પછી આવશે યસ લખેલું તો માન્ય નહીં ગણવામાં આવે. સરસ, ચાલો
હવે એના પછીનો જો 7મો, એમાં તમને કીધું 1.5 વક્રી ભવનાંક વાળા કાચમાં Ng, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ Ng એ તમને આપ્યો છે 1.5. પ્રકાશનો વેગ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અને કોઈ એક પ્રવાહીમાં પ્રકાશનો વેગ, તો કાચમાં પ્રકાશનો વેગ જે છે ને, કાચમાં પ્રકાશનો વેગ એને હું કહી દઉં v1, એ તમને આપ્યો છે 2 × 10⁸ મીટર પર સેકન્ડ, અને પ્રવાહીમાં પ્રકાશનો વેગ એને હું કહી દઉં ઓનલી v, એ તમને આપ્યો છે 2.5 × 10⁸ મીટર પર સેકન્ડ પ્રવાહીમાં. હવે તમને કીધું છે પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. જો પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક NW વોટર, એ તો આપણે લઈ લઈએ NL લિક્વિડ, પ્રવાહીમાં નિરપેક્ષ વક્રી ભવનાંક, તો એના બરાબર આપણે આવું લખી શકીએ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c, અને માધ્યમ તરીકે આપણી પાસે છે પ્રવાહી, તો એ પ્રવાહીમાં ઝડપને આપણે કીધું v. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બધાને ખબર હોય 3 × 10⁸ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ છે 2.5 × 10⁸. આ બે કેન્સલ થઈ ગયું, 3/2.5. શું આન્સર આવશે? વન 1.2. બેન સરસ, 1.2. આટલા સરળ દાખલા છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા, આટલા બધા સરળ છે. સારું, હવે એના પછીનો જે 8મો દાખલો, √2 વક્રી ભવનાંક વાળા કાચના લંબઘનમાં, મતલબ કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમને આપ્યો છે √2, કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક એને આપણે કહી દઈએ Ng, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ એ આપ્યો છે √2. 45 અંશના ખૂણે આપાત કરેલું પ્રકાશનું કિરણ, આપાત કોણ તમને આપેલો છે, આપાત કોણ I એ છે 45 ડિગ્રી, 45 અંશ. પ્રકાશનું કિરણ લંબઘનમાંથી હવામાં પ્રવેશે તો હવામાં વક્રીભૂત કોણ શોધો. વક્રીભૂત કોણ, એંગલ ઓફ રિફ્રેક્શન R એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને હવાનો વક્રી ભવનાંક 1 લેવાનું કીધું છે. હવાનો વક્રી ભવનાંક 1. હવે જો સૂત્ર આપણી પાસે આવું છે, sin I/sin R. આ રેશિયો હંમેશા અચળ રહે અને એના બરાબર n/1. n/1 ની જગ્યાએ હમણાં હું થોડુંક ફેરફાર કરીને લખીશ. જો અહીંયા છે આપણી આગળ આ સૂત્ર n/1 sin I/sin R. જોઉં તો બધા ધ્યાનથી. ઓહો, n/1 એટલે sin I/sin R. હવે n/1 ની જગ્યાએ આપણે શું લખશું કયો તો તમે મને આ ચર્ચામાં? n/1 ની જગ્યાએ આપણે શું લખશું? રકમ છે તમારી સામે, 8મો દાખલો. √2 વક્રી ભવનાંક વાળા કાચના લંબઘનમાં 45 અંશના ખૂણે આપાત કરેલ પ્રકાશનું કિરણ લંબઘનમાંથી હવામાં પ્રવેશે તો હવામાં વક્રીભૂત કોણ શોધો.
n/1 ની જગ્યાએ આપણે શું લખશું? √2. એ તો સાચું, પણ અહીંયા n/1 છે તો 2 ને 1 ની જગ્યાએ આપણે શું લખશું? એમ પ્રકાશનું કિરણ લંબઘનમાંથી હવામાં પ્રવેશ એવું કીધું છે. લંબઘનને કાચ તરીકે લ્યો અને હવાને કઈ લેવાની જરૂર નથી, એટલે Ng સાચા છો. Ng તો એના બરાબર sin I/sin r. હવે sin I તમને આપ્યો છે 45, એટલે આપણે એમ લખી શકીએ sin 45 ડિગ્રી. 45 કારણ કે આપાત કોણ 45 અંશનું છે, છેદમાં sin r આ વક્રી ભવન કોણ એ આપણે શોધવાનું છે. અને તમને n/1 Ng એ આપી દીધું છે કેટલું? √2. હવે તમારે મેથ્સમાં આવશે, હજી તમારા લોકો નથી આવ્યું મને ખબર છે, પણ આવશે કે જો આવું હોય ને sin 30 અંશ તો એની એક્ઝેક્ટ વેલ્યુ થાય 1/2. sin 45 ડિગ્રી એની વેલ્યુ થાય 1/√2. આ બે યાદ રાખો ને ત્યારે તમે વધારે નહીં. sin 30 1/2, sin 45 1/2. અહીંયા sin 45 છે તો ત્યાં આપણે લખી શકીએ આ રીતે 1/√2 છેદમાં sin r બરાબર √2. હવે આને બેને ચેન્જ કરી નાખીએ, √2 અહીંયા જતા રહે, sin r ઉપર જાય તો આવું થયું 1/√2 √2 sin r. આ √2 છેદમાં જાય તો થયું 1/2 sin r. હવે આ ખૂણા r ની કિંમત કેટલી હશે કે જેથી કરીને આન્સર 1/2 મળશે? તો જો તમે અહીંયા જ્યારે sin 30 હોય ને ત્યારે જવાબ 1/2 મળે, મતલબ કે આ જે r છે ને એની વેલ્યુ હશે 30 અંશ, વક્રી ભવન કોણ 30 અંશનો હશે. આ આન્સર થયો. જો તમે ધ્યાનથી ચાલો આપણે શું જોતા હતા? 8મો સમ થઈ ગયો, એનો આન્સર આવ્યો 30 અંશ. આમાં કોઈને કઈ ડાઉટ ક્વેશ્ચન હોય પૂછો બેટા ફટાફટ, અને ના હોય કંઈક ડાઉટ ક્વેશ્ચન તોય કયો એટલે મને ખબર પડે આગળ વધવાની. 9મો દાખલો કરીએ આપણે. ઓકે, ખૂબ ખૂબ આભાર ચંદ્રેશભાઈ, તમે એક જ ઓકે લખ્યું છે. હવે આપણે 9મો દાખલો કરીએ. જો એટલા બધા સરળ દાખલા છે તમે વાત પૂછોમાં. પ્રકાશનું કિરણ હવામાંથી 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના માધ્યમમાં દાખલ થાય. એનો મતલબ બેટા કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ng, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ એટલે G, કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક, એ તમને આપ્યો છે 1.5. આગળ તમને કીધું કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ શોધો.
કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ શોધવો તો બહુ સરળ, આપણે એમ લખી શકીએ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ng બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. તો હવે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણને બધાને ખબર જ હોય અને Ng તમને આપ્યું છે 1.5 એટલે પહેલા તો હું અહીંયા મૂકું therefore 1.5 is equal to 3 into 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. હવે શું થાય therefore બેને ચેન્જ કરી નાખીએ, માધ્યમમાં પ્રકાશની ઝડપ અહીંયા અંશમાં ના છેદમાં, તો માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર 3 into 10⁸ upon 1.5. તમે 3 અને 1.5 નો ભાગાકાર કરવાનો, 10⁸ તો એમનો આવશે એટલે આન્સર થશે 1.5 into 10⁸ મીટર પર સેકન્ડ. આ આન્સર થઈ ગયો. આટલા બધા સરળ દાખલા છે. સાપરા માનસીબેન 1.50 આવે. ક્યાં બેન 1.50 આવે? માનસીબેન 1.50 ક્યાં આવે? એક 1.5 છે ત્યાં. 9મો દાખલો પ્રકાશનું કિરણ હવામાંથી 1.50 વક્રી ભવનાંક ધરાવતા. ઓકે, અહીં મેં 1.5 લખ્યું હતું, 1.50 તમે કહો એ હાલે બેન? 1.5 લખો, 1.50, 1.500 કે 1.5 કરોડ, પાછળ પછી 0 ની વેલ્યુ કઈ નથી હોતી, એટલે તમે કદાચ 50 લખીને સમ કરશો ને તો આન્સર આ જ આવશે, એમાં ફેર ના પડે. હવે 10મો અને 11મો ની નહીં કરીએ, આપણે સીધા કરશું 15મો દાખલો. 15મો દાખલો સીધો જ. આ થોડો કહી શકાય દાખલો, કહી શકાય એવો છે, બાકી તો બધા બહુ સહેલા છે. તમને કીધું પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં 100 મીટર અંતર જેટલા સમયમાં કાપે એટલા જ સમયમાં 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાં અંતર કાપે, એવું કીધું છે. એટલે એનો મતલબ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક, કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ng is equal to 1.5. હવે જોજો હું શું કરીશ, અહીં લખીશ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક Ng બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ. હવે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 છે એટલે 1.5 બરાબર c એટલે તમને ખબર છે 3 into 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ. આગળનો દાખલો કર્યો ને એ જ રિપીટ થાય છે અહીં અડધે સુધી. therefore કાચમાં પ્રકાશની ઝડપ બરાબર 3 × 10⁸ છેદમાં 1.5 એટલે આન્સર મળે છે 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કાચમાં પ્રકાશની ઝડપ પેલા મેં શોધી. હવે રકમમાં જો તમને શું કીધું, પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં 100 મીટર અંતર જેટલા સમયમાં કાપે એટલા જ સમયમાં 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાં કેટલું અંતર કાપશે. શૂન્યાવકાશમાં એનો મતલબ તો કે જ્યારે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હોય શૂન્યાવકાશમાં, એટલે આટલી, ત્યારે 100 મીટર અંતર કપાય છે. તો પછી જ્યારે ઝડપ કાચમાં આટલી હોય, આપણે હમણાં મેળવ્યું 1.5 × 10⁸ મીટર પર સેકન્ડ હોય જ્યારે ઝડપ કાચમાં, ત્યારે કેટલું અંતર કપાય? જો ફરીથી
પેલા આપણે શું કર્યું તો કે એને કાચનો વક્રીભાવનાંક આપ્યો ને એવું પછી કાચમાં પ્રકાશની ઝડપ શોધી. શા માટે? તો કે શૂન્યાવકાશમાં 100 મીટર અંતર કાપે એટલે શૂન્યાવકાશમાં ઝડપ આટલી હોય, આટલી ઝડપ ત્યારે 100 મીટર. તો કાચમાં ઝડપ કેટલી? તો એ આપણે જોયું 1.5 × 10⁸. તો આટલી ઝડપ હોય ત્યારે કેટલું? હવે ત્રિરાશિ છે એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો 1.5 × 10⁸ આ into 100 upon 3 × 10⁸. આ છેદમાં ગયું, આ બે કેન્સલ થાય છે. 10⁸ કેન્સલ. હવે અહીંયા 1.5 છે છેદમાં 3 છે એટલે 1.5 × 2 કરો તો 3 થાય. 100/2 એટલે અહીંયા આવ્યું 50. આ થઈ ગયો ફાઇનલ આન્સર. જો દાખલો હા અહીંયા મિસ્ટેક છે, સાચી વાત છે ભાઈ હીરવાબેન. અહીંયા 1.5 નહીં આવે, 1.5 નો 3 નો 1.5 થી ભાગાકાર કરીએ તો આન્સર 2 આવશે. સાચી વાત છે, એટલે મેઇન આન્સર બદલશે થોડું, જોઈ લઈએ આપણે. અહીંયા આવશે 2, 1.5 × 2 કરો 3 થાય. એટલે હવે પાછી ત્રિરાશિ મૂકીએ. 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હોય ત્યારે 100 મીટર અંતર કપાય, તો પછી 2 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હોય ત્યારે કેટલું અંતર કપાય? હવે અહીંયા સાઈડમાં 2 × 10⁸ × 100 ડિવાઇડેડ બાય 3 × 10⁸. આ બે કેન્સલ થઈ ગયા. હવે 2 અને 3 એનો ભાગાકાર કરવાનો આ રીતે. તમે 3 નો 2 વડે ભાગાકાર કરીને પછી 100 વડે કરો તો જવાબ સાચો જ મળશે. 0 પોઈન્ટ એટલે 0, 3 6 18 2 0 3 6 18 રિપીટેટિવ થઈ ગયું. એટલે આપણે લખી દઈએ 0.67 × 100 એટલે 0.67 × 10⁻²મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા પોઈન્ટમાં તમે પાછળ જવા દઈને ઘાત છે 10ની એમાં ફેર કરી શકો. આગળમાં પણ 2 જ આવે, હવે સમજી જ ગયા તો પછી શું વાંધો, અહીં 2 કરી નાખીએ. ચાલો 2 × 10⁸. રેડી? અહીંયા જોઈ લ્યો આ દાખલો. ત્રિરાશિ મૂકવી પડે એટલે થોડું વિચારવું પડે. તમે સીધું અહીંયા 67 મીટર પર સેકન્ડ હજી નહીં આવે, કેટલું અંતર કાપે પૂછ્યું એટલે મીટર. 67 મીટર પણ લખી શકો આન્સર. 67 મીટર 0.67 × 10⁻² છે. 67 કરવું હોય 2 ઘાત દૂર કરી દેવાની. ત્યાર પછી જો સીધો દાખલો 26મો જો 26મો. હવે તમને એમ લાગશે કે જોતા જ આવડી જશે, એવું કેટલાને લાગે છે? 26મો દાખલો. પ્રકાશ પાણીમાંથી કાચમાં પ્રવેશે ત્યારે તેનો વક્રીભાવનાંક 1.12 છે. જો કાચનો નિરપેક્ષ વક્રીભાવનાંક 1.5 હોય તો પાણીનો નિરપેક્ષ વક્રીભાવનાંક કેટલો થાય? તમને NWG એ આપ્યો છે 1.12 એટલે એન્જિન છેદમાં NW 1.12, પછી NG 1.5 આપ્યું છે એટલે 1.5 ના છેદમાં 1.12 કરો આન્સર મળી જાય NW. કરજો ટ્રાય. 27મો આ કરાવવો પડશે. 27મો એમાં તમને એવું કીધું પ્રકાશ પાણીમાં પ્રવેશે ત્યારે કાચની સાપેક્ષમાં પાણીનો વક્રીભાવનાંક, કાચની સાપેક્ષે પાણી એટલે વોટર, કાચ એટલે ગ્લાસ, NWG એ તમને આપ્યું છે 0.9 અને 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ આપાત કોણનું મૂલ્ય 26 અંશ અને 30 મિનિટ.
આમ બોલાય 26 અંશ 30 મિનિટ આપાત કોણનું મૂલ્ય છે આ આપાત કોણ આગળ હજી ક્લેરિફિકેશન આવશે ટેન્શન લ્યો માં કે આ શું આવી ગયું તો સપાટી આગળ વક્રીભવન કોણનું મૂલ્ય શોધો અને બીજું તમને કીધું તો sin 26 અંશ અને 30 મિનિટ બરાબર 0.45 અંદાજે લ્યો sin 26 અંશ અને 30 મિનિટ એના બરાબર થાય 0.45 અંદાજિત વેલ્યુ હવે આપણને ખબર છે sin i upon sin r આ હંમેશા અચળ હોય અને એના બરાબર હમણાં આપણે કંઈક લખીએ પણ પહેલા sin i આ જે i છે ને એની જગ્યાએ હું લખીશ 26 અંશ અને 30 મિનિટ અને પછી એ લોકોએ મને સરળ કરી દીધું કે જ્યારે હું અહીંયા sin i ની જગ્યાએ 26 અંશ અને 30 મિનિટ લખીશ એટલે sin 26 અંશ અને 30 મિનિટ 0.45 સીધું લખી શકું 0.45 જો રકમમાં એને છેલ્લે આપી જ છે વેલ્યુ અને આના બરાબર આપણે આમી લખી શકીએ NWG હવે sin i ની જગ્યાએ સીધું હું લખું છું 0.45 છેદમાં sin r બરાબર NWG કેટલું છે આપણે આગળ 0.9 એટલે હવે આમ થાય આ બેને ચેન્જ કરીએ 0.9 છેદમાં sin r ઉપર અંશમાં જમણી બાજુ 0.45 ના છેદમાં 0.9 બરાબર sin r 45 ગુણ્યા 2 કરો તો 90 થાય એટલે 0.90 એમ તો આ બંનેનો છેદ ઉડાડો ને તો તમને મળશે છેદમાં 2 એટલે કે 1/2 બરાબર sin r હવે બેટા આન્સર આપજો તો મને sin r r ની વેલ્યુ આ ખૂણાની વેલ્યુ કેટલી હોય ત્યારે 1.2 જવાબ મળે થોડી ઓકે સરસ વેરી ગુડ sin 30 જ્યારે r ની વેલ્યુ 30 અંશ હોય ને 30 અંશ ત્યારે 1/2 મળે એટલે આપણો જવાબ થાય છે 30 અંશ 27મો દાખલો વક્રીભવન કોણ 30 અંશનો હશે આપાત કોણ આપ્યો હોય ને વક્રીભવન કોણ શોધવાનો હોય તો આ રીતે આપણે મેળવી શકીએ તો વક્રીભવન અને વક્રીભવનાંક એને રિલેટેડ જેટલા દાખલા હતા ને બધાય મેં કરી દીધા બોર્ડ ઉપર તમે અહીંયા ક્લાસમાં હોત તો હું એવું કરત કે એકાદ બે દાખલા કરીને એના જેવા સેમ હોય ને તમને ગણવા માટે આપત પણ તમે ઘરે જ બેઠા છો એટલે બધાય દાખલા મેં જ કરી દીધા વક્રીભવનાંક વાળા 5મો 6ઠો 7મો 8મો 9મો 5 આ ત્યાર પછી 15મો 6 પછી 26 અને 27 11 દાખલા ટોટલ કર્યા હવે થોડોક ટાઈમ છે તો પહેલો દાખલો કરીએ આપણે વિશેષ પ્રશ્નોત્તરનો આ પહેલો દાખલો કરવા માટે થોડીક માહિતીની તમારે જરૂર પડે માહિતી આવી છે અંતર્ગોળ લેન્સ અને અરીસાની બે અંતર્ગોળ વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આ બધું કેવું હોય ઋણ હોય અને બીજું બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા ની વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આ બધું તમને મળશે આટલી માહિતી જોઈએ પછી એ ખબર હોય છે કે અરીસાનું સૂત્ર એમાં પ્લસ લેન્સના સૂત્રમાં વચ્ચે માઇનસ આવે તો પહેલો દાખલો 0.3 મીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસા અરીસો છે એટલે પ્લસ વાળું સૂત્ર લખશું કેન્દ્ર લંબાઈ તમને આપી છે 0.3 મીટર બહિર્ગોળ અરીસો છે એટલે મેં પ્લસ રાખી અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી વસ્તુ અંતર યુ એ હંમેશા માઇનસ હોય વસ્તુ ડાબી બાજુએ જ રાખવાની હોય
અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી એવું કે ડાબી બાજુ જે વસ્તુ હોય એ ઋણ ગણવાનું એનું મૂલ્ય. હવે અહીંયા આ મીટરમાં છે ને સેન્ટીમીટરમાં છે, આને સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ એટલે એ થશે 30 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર 1 મીટર, અથવા 1 મીટર એ 100 સેન્ટીમીટર, તો 0.3 મીટરે કેટલા સેન્ટીમીટર? તમને આન્સર મળશે 30 સેન્ટીમીટર. અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન વી ફાઇન્ડ આઉટ કરવાનું છે. પ્રકાર અને મોટો પ્રકાર એ તમને ખબર હોય જ. બહિર્ગોળ અરીસો છે તો આભાસી તત્વ વસ્તુ કરતા નાનું. ચંદ્રેશભાઈ, વસ્તુ અંતર તો ઋણ હોય. તમે વસ્તુ અંતર ઋણ હોય તો ઋણ જ છે ને ભાઈ, -20. શું વાંધો છે તમે? ચંદ્રેશભાઈ શું વાંધો છે? વસ્તુ અંતર તો ઋણ જ લખી છે મેં, -20. એ બીજું તમારે કરવું છે અહીંયા નવું? અરીસાનું સૂત્ર લખવાનું 1/v plus 1/u is equal to 1/f. Therefore 1/v is equal to 1/f minus 1/u is equal to f છે 1/30 minus 1/-20, માઇનસ માઇનસ થઈ ગયું, પ્લસ 30 અને 20 બેમાંથી મેક્સિમમ કોમન નીકળી પેલા કાઢો તો 10, પછી અહીંયા વધે 3, અહીંયા વધે 2, 10 3 30, 2 60 લસા એટલે અહીંયા આપણે લખશું 2, અહીંયા આપણે લખશું 3. 2 ઉપર 3 ઉપર 3 ને 2 5 છેદમાં 60. આ તમને મળે છે 1/v. એટલે v કરો તો આનું વ્યસ્ત થાય 60/5, મતલબ કે 12 સેન્ટીમીટર. આ પેલો આન્સર થઈ ગયો. ત્યાર પછી મોટવણી શોધવાની કીધી છે. મોટવણી m બરાબર v/u, મોટવણીનું સૂત્ર. પણ તમે મને કહો અરીસામાં મોટવણી માઇનસ આવે કે પ્લસ આવે? ચાલો ફટાફટ. અરીસાની મોટવણી બહિર્ગોળ અરીસો માઇનસ આવશે કે પ્લસ? સરસ, માઇનસ. એટલે આપણે અહીંયા કરી દઈએ માઇનસ. હવે આ માઇનસ એમને પછી v તમને મળ્યું છે 12 સેન્ટીમીટર છેદમાં વસ્તુ અંતર છે -20, માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા આપણે આમ કરીએ 12/2 × 10, 2 6 12, 6/10 એટલે 0.6 મોટવણી. આ દાખલો પૂરો. તો આજે આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું, ઓનલાઈન અથવા તો ઓફલાઈન. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આ બધા દાખલા ફેરબુકમાં એક વખત લખી લેવાના છે, કમ્પ્લીટ કરી લેવાના છે. અને ટેસ્ટ આપણી જે છે એનો કોર્સ તો 12મું ચેપ્ટર, એમાં જે છેલ્લા ટોપિક છે પાવર વાળો ટોપિક, ઉષ્મા ઉર્જા વાળો ટોપિક, ફ્યુઝ અને લેમ્પ વાળો ટોપિક, એ છેલ્લો ટોપિક નહીં. એ સિવાયનું 12મું ચેપ્ટર અને 10મા ચેપ્ટરના દાખલા સ્ક્રીનશોટ મોકલી દઈશ.